ब्रेक के बाद आप सभी का बहुत स्वागत है सी न्यूज भारत में। नमस्कार, मैं हूं रत्ना। वक्त हो गया गुजरात बुलेटिन का। बात होगी बरोड़ा की, जहां 10वां व्रत को लेकर तैयारियां तेज हो गई हैं। अगली खबर भी बरोड़ा से है, जहां डभोई कोर्ट परिसर के बाहर अधिवक्ताओं ने वकील एकता जिंदाबाद के नारे लगाए। तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। तालुका के चंदवाड़ा ग्राम पंचायत में सालों पहले करीब 17 से 18 लाख रुपए की लागत से बने राजीव गांधी भवन को कथित रूप से बिना ग्राम सभा की अनुमति और सक्षम अधिकारी की मंजूरी के गिराए जाने का मामला सामने आया है। ग्रामीणों का आरोप है कि भवन जर्जर नहीं था और इसका उपयोग सामाजिक शैक्षणिक बैठकों, सार्वजनिक कार्यक्रमों के लिए किया जाता था। विरोध में ग्रामीणों ने तालुका विकास अधिकारी को लिखित आवेदन देकर जिम्मेदार लोगों के खिलाफ कार्रवाई की मांग की है। ग्रामीणों का कहना है कि सरकारी भवन को गिराने से पहले निर्धारित प्रक्रिया, तकनीकी जांच और सक्षम अधिकारी की अनुमति आवश्यक है, जिसका पालन नहीं किया गया। શું સમસ્યા છે તમારી? અમારા ચંદવાડા ગામમાં રાજીવ ભવન છે સરકારી, એની અંદર જાનનો ઉતારો હાલતા હતા। એ અમારા ગામના સરપંચે તોડી નાખ્યો છે અને તોડીને બાજુમાં જગ્યા તય પંચાયત બનાવવાની છે, તો સરકારી મિલકતને નુકસાન કરીને એ લોકો વધારે નુકસાન કરે છે। તો અમારો ઉતારો કયા હાલવાનો? અમારી જોન આવે, વસાવા સમાજ છે, પરમાર સમાજ છે, વાદી સમાજ છે, મુસલમાન સમાજ છે, એ લોકોનો હોલ હતો, એ લોકોએ તોડી નાખ્યો છે। માટે અમારા સરપંચને નમ્ર વિનંતી છે કે બાજુમાં જગા તઈ બાંધે। ધારાસભ્ય શૈલેષ સોટા સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ તમે ચકાસણી કરો, અને મામલતદાર સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો, અને ટીડીઓ સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો। ચંદવાડા ગામમાં આવીને પધારો, તમારો વેલકમ છે સાહેબ। જય હિન્દ, જય માતાજી। ચંદવાડા ગામ પંચાયતની અંદર આજે 14-15 વર્ષથી રાજીવ ગાંધી ભવન બનાવેલું હતું, એને વિનાશ કરી અને એવા પંચાયત ઘર બાંધે છે। ચંદવાડા ગામ પંચાયતની અંદર ખાસી બધી જગ્યાઓ છે, અમે 2 થી 3 જગ્યાઓ પાસ કરેલી છે, એમને ત્યાં નથી બાંધ્યું। અને આ જે રાજીવ ગાંધી ભવન છે એને તોડી નાખવામાં આવ્યું છે, એને ગાર કરી અને એ પંચાયત ઘર બનાવે છે। એટલે આખા ગામની સંમતિ લઈ અને અમે આ કાર્યવાહી કરીએ છીએ કે વિવાદ ઊભો થયો છે કે આ જે રાજીવ ગાંધી ભવન છે એ આપણા ગામની અંદર વાદી, પરમાર, વસાવા, મુસલમાન, હરિજન એમની કોઈ જાતનું જાનનો ઉતારો છે નહીં। એટલે અમે સંમતિ કરીને જાનનો ઉતારો અહીંયા આપવાનું નક્કી કરેલું હતું। એમને બોડીને ઘરે જઈને સહી કરાવી લીધી, કીધું કે આપણે પરમિશન લેવાની છે એમ કહી ઠરાવ કર્યો અને આ કામ એમને ચાલુ કરી દીધું છે। આજે ઇમારત તોડવામાં આવી જેમાં પરમિશન લીધી છે ખરી? આ લોકો અહીંયા એવું કહે છે કે અમે ગ્રામ પંચાયતનો ઠરાવ કરેલો છે। તો તમારી જો છે ઠરાવ? અમને હજુ કશું કોઈ બતાવ્યું નથી। હમણાં સુધી કાલથી એમને કામ ચાલુ કર્યું, કાલે જ અમે એમને ટોયકા પણ હમણાં લોકોને અમને કશું એમને પૂરું પાપ્યું નથી। बरोड़ा से सी न्यूज संवाददाता लालभाई भटियारा की रिपोर्ट। गुजरात हाईकोर्ट के नए नोटिफिकेशन में वकीलों की मांगे स्वीकार किए जाने के बाद डभोई के अधिवक्ताओं में खुशी की लहर है। गुजरात भर के वकीलों ने पुराने नोटिफिकेशन के विरोध में प्रदर्शन कर अपनी मांगे रखी थी, जिन्हें बार काउंसिल ऑफ गुजरात ने हाईकोर्ट के समक्ष रखा। इसके बाद हाईकोर्ट ने पुराने नोटिफिकेशन में बदलाव करते हुए नया नोटिफिकेशन जारी किया। फैसले को वकीलों की एकता की जीत बताते हुए डभोई कोर्ट परिसर के बाहर अधिवक्ताओं ने एक दूसरे को बधाई दी और वकील एकता जिंदाबाद के नारे लगाए। જી ઓકે, આજે હડતાલ કરવામાં આવી હતી, આજે હડતાલ સમાપન કરવામાં આવ્યું। નામદાર ગુજરાત હાઈકોર્ટનો એક સર્ક્યુલેશન હતો અને તે સર્ક્યુલેશનમાં લોહિત લિપિમાં તેમજ અન્ય જે એપ્લિકેશનો છે તે પણ લોહિત લિપિમાં જ નામદાર નીચલી કોર્ટોમાં ફાઇલ કરવી, અને તે બાબતે વકીલોને ઘણી બધી મુસીબતો સર્જાઈ હતી અને તેના કારણે 2 દિવસથી તમામ બાર એસોસિએશનના એડવોકેટો હડતાલ પર ઉતરેલા। પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ સર્ક્યુલેશનમાં સુધારો કરેલો છે અને જે મુદ્દત માફી રિપોર્ટ છે તેમજ મુદ્દત મેળવવાનો રિપોર્ટ છે, આરોપીનો હાજરી મુક્તિનો જે રિપોર્ટ છે, સ્ટે એપ્લિકેશન છે, બેલ બોન્ડની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા હસ્તલિખિત પ્રમાણે એક્સેપ્ટ કરવામાં આવશે। તે મુજબનો સુધારો કરવામાં આવેલો છે, જેથી હવેથી હડતાલ પાડવાનો કોઈ અર્થ રહેતો નથી। અને અમે બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તારીખ 10/8/2026 થી રાબેતા મુજબ કોર્ટમાં જોડાઈશું અને રાબેતા મુજબ કામ કરીશું। વકીલ એકતા जिंदाबाद। बरोड़ा से सी न्यूज संवाददाता लालभाई भटियारा की रिपोर्ट।
दबोई शहर और तालुका में दशमा व्रत को लेकर तैयारियां तेज हो गई हैं। राधे कॉम्प्लेक्स के पीछे नई सड़क पर मूर्ति बिक्री के लिए मंडप लगाए गए हैं। इस साल करीब 3000 मूर्तियां तैयार की जा रही हैं। कारीगरों के मुताबिक कच्चे माल की कीमत बढ़ने से मूर्तियों के दाम भी बढ़े हैं। भक्तों द्वारा स्थापना स्थलों की साफ सफाई और सजावट का काम भी जारी है। आगामी दिनों में जुलूस, धार्मिक कार्यक्रम और भक्ति गीतों से शहर का माहौल भक्तिमय रहने की उम्मीद है। बरोड़ा से सी न्यूज़ संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।